નાસ્તો કરે છે. કાલ હું રેસા સવારથી વ્યવતા છે પણ એનથી એકલા છે. આ પૂરા શાર કુચ્યું રમે છે બધા. ગ્રાઉન્ડ ને લોકેશન ને એવું છે ને તો અહીંયા અમે છે ને રીલ બનાવવા ગયા. માય ગોડ, તો મેને છે ને સાઈ લઈ સાદી લઈ લીધી છે. કાલ આપણે 2 રૂપિયા નાખી દેવું, વાળો કરી લઈએ. મારા ભાઈ બેઠા છે. ગુડ મોર્નિંગ બધાને, જય કાળકામાં, જય ગુરુદેવ. તો મસ્ત મજાના આપણે ઊભા થઈ ગયા છીએ. ઊભા થી નાસ્તો કરી નાખ્યો છે. નાયા છે ને જો રાંધવાનું બધું ચાલુ છે. તો પેલા આપણે નાસ્તો ને એવું કરી નાખ્યું છે, સાંજ રોટલી ને એવું. ને અમારા ગઢામાં આવી ગયા છે. જો આ ટાઈપનું આજે પણ વાતાવરણ છે. આજ પણ થોડા વાદળા છે. જો આપણું ઝાડવું તો જુઓ તમે કેવડું મોટું થઈ ગયું છે. આ ગાડી છે ને બેલા ભરવા ગયા છે. તો જો આમ જો આ ટાઈપના છે ને બધા સિમેન્ટિયા બેલા ભરીને વ્યવ છે. આને ટાયર છે ને હાવ દબાઈ ગયા. તમે જો ભાઈ હા હવા ઓછી થઈ ગઈ. ના રાઈટે બધા રાસ ને એવું બધું લેતા છે ને તેવા છોકરા છે ને આ બધા કાગળિયા ઉડાડતા છે. જવું હોય એટલા છે ને કાગળિયા ઉડાડી નાખ્યા છે. ને આપણે જઈએ હવે બીજા આપણે પૂગી ગયા છીએ આ ઘેરે. જો આમ જો આટલી ધાબા માથે છે ને ડી હજી ઉગે છે ઓલા પણ જો તો આ ટાઈપનું માથે છે ને ધાબા માટે ઓલું બનાવેલું છે. અમારા બેન છે ને અત્યારમાં વાળવા મળ્યા છે. જો આખી રાત રાસ લીધા, ડિસ્કા કર્યા, આખી રાત ઓલો અડકો દડકો રહીમાં. બેન છે ને અત્યારમાં વાળવા મળ્યા છે. એ આવેલા છે સુરતથી. ના એ છે ને ઓલા કેવા નોરતા આવે ને ચાલે કે આ બેન ને બધે રહેવાના છે. પછી પાછા વ્યાજ આવવાના છે સુરત. હા મારે આવવાનું છે સુરત વિડીયો બનાવવાનો ગુરુકુળમાં. આપણે એકવાર ગીતા કા હા ગુરુકુળમાં જવાનું છે. જો આ ટાઈપના ઝાડવા આવે ને ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને બહુ મજા આવે. ને ઓલા પણ જો અમારા બેન નાસ્તો કરે છે. કાલ હું રેસા કેવડાત્રી. આ બેન છે ને બધા કેવડાત્રી રહેશે ને આજ બધા ડિસ્કા કરીને થાકી ગયા છે ને. તો એ તાર હુતા ને ઊંઘ તો ઘણી આવે છે પણ એ કોઈ નથી ને આ બેનને કોઈ હુવા નથી દેતું. બોલો એને છે ને હુઈ તો જ આવું છે પણ આ કામ એટલું પીડ્યું ને બસ ઘેરે કોઈ કરે એમ નથી ને એટલે તો બધા કામ કરવા મળે ને ઓલા ઘેરે ગયા ને ના તો હજી બધા હુતા. તમે છે ને કેવડું મોટું કામ કરી નાખ્યું. જુઓ સવારમાં છે ને આખી ગાડી બેલાની ભરી છે ને અત્યારે બધા છે ને ઉતારીને ઠકલો કરી દીધો છે. જો ગરમીના રગેડા થઈ ગયા છે ભાઈ. આ બે ભાઈ ઓલા ભાઈ છે ને સવારથી વ્યવતા છે પણ એનથી એકલા છે. આ પૂરા ન છે ભાઈ. આ ભાઈ આવ્યા ને અડધી કલાકની મારી પાસે ટકરો મારી દીધો. એ ભાઈ કામ કરે ને આ ભાઈ તો એક બેલું નાખીને ઊભા રહી જાય ને આ ભાઈ તો વારા ફરતી ટીવા ઉકલે. આ તો એક બેલું નાખીને આમને ઘડીક ખાઈ લે. તો આ 5 મિનિટ થઈ જાય ઘડીક થાય તો પાછું બેલું લઈને પાછું નાખે. તો આડો સવારની વાત છે. અત્યારે વાગ્યા 11. તો આયા છે ને જો શાર કુચ્યું રમે છે બધા. પાશિકા રમે છે. હું તો કોઈ શાર કુકી રમે છે. આ તો પાશિકા રમે એમ કરે છે. પેલા છે ને વરસાદ આવતો ને તેવા પાશિકા રમતા ને આ બધા છે ને વરસાદ નથી આવતો ને કેટલો બધો તડકો છે ને તેવા પાશિકા રમે. બોલો ને વરસાદ ઝરમેર ચાલુ હોય ને તેવા પાશિકા રમતા. આપણે દુકાને છે ને આ જબલું લઈ આવ્યા છીએ ભાગનું ને એવું બધું. ને ઓલા ભાઈને છે ને આ ભાઈ ફોનમાં જોવે ને એને આપણે દેખાડવાનું નથી. નકર એ ભાઈ છે ને સાંભળી ગયો યો ને આ ભાઈ છે ને હુતા છે ને અત્યારે તો જાગી ગયા છે. કા જાગી ગયો તું? એને છે ને લાઈટ નથી ને નાનો અમથો પંખો લઈ દીધો. તમે જો કા નાનો અમથો પંખો લઈ દીધો છે એ ભાઈને એટલે બહુ ગરમી ને એવું ન થાય. આ ભાઈ છે ને જો ફોન જોયા જો કરે છે. એક ફોન તો છે ને 2 દી પેલા પાડ્યો ને ક્યાંય તોડી નાખ્યો. કા જો વેફર ભાગી લઈ મારું છે લઈ મારું છે મેચ તું લાવ્યો મેચ જો ભાઈ લઈ લીધી. તો છે ને બે લઈ ગયો. કાંગા કરીને છે ને ભાઈ લઈ જાય. ત્યારે કાંગા કરવા મળે એટલે એને દઈ જ દેવું પડે. નકર ક્યાં લગન તો એ સાનો ન રહી. તો પેલા છે ને એ બબલા લાવ્યા ને આપણે એ ખાઈ લઈ પેલા પછી આપણે બપોરા કરજો. અત્યારે વાગ્યા 11:30. તો મસ્ત મજાનો છે ને આપણે બબલા ખાઈ લીધા છે. હવે છે ને અંબા શેણાની દાળ બનાવવાની છે ગળદની. જો શેણાની દાળ છે ને પલાળી દીધી છે. તો પલ્લી પણ ગઈ છે ને થોડીક વારમાં છે ને આપણે આ કુકરમાં છે ને બફાવા મેકી દેવાની છે. તો પહેલાં છે ને નાખી દઈ દાળ પાણીમાં બાફી નાખવાની છે. આપણે તૈયાર બધું કરી નાખ્યું છે. ગેસનો ચૂલો પણ હળગાવી દીધો છે ને મેકી દીધું છે કુકર ને એમાં નાખી દેવાનું છે આપણે દાળ. તો મસ્ત મજાની છે ને સોલેરું કરીને આપણે રખાવાળી દાળ બનાવવાની છે. તો થોડીક જ વારમાં બની જાય. તો આપણે છે ને લઈને લેવાથી છાશ ને વેફર ને એવું બધું લઈ આવવાથી આ ભાઈને છે ને બહુ આપણે ખબર ન પડવા દેવાના વેફરની. નકર છે ને એ ભાઈ વેફર ખાઈ જાય. એક કાગળિયું છે ને આ પીડ્યું એક ઓલા પણ પીડ્યું
ને બીજા છે ને ઓલા ઇનામ વાળા આવે ને ઓલા પણ જો નીકળ્યા કાગળિયા પીડા છે એ બધો ભાગ ઈ ખાઈ ગયો છે આ આગળ બતાવીને તો આ ખાઈ જાય તો આપણે પેલા હવે વાળું બપોરા કરી લઈ અત્યારે વાગે 12:30 ગયા છે ને ભૂખ બહુ લાગી છે તો એ ભાઈ ભાળી ગયો થઈ ગયો હે એને કોકે કહી દીધું જો બસ ને તરત જ દી વેફર લઈ લીધી સાસી એને ભાળી બંધ મેં કીધું ગીધામાં છે લોલીપોપ જુઓ આ લોલીપોપ ખાઈ જાય ને કીડીયું સડી જાય તો આ ટાઈપના પેલા ભાણા ને એવું કરી નાખ્યું છે ને આમાં છે ને મીઠો માવો લઈ આવેલો છે તમે જુઓ મારે હાટું નથી લાવ્યો મને કે હા તો હાલો પેલા આપણે બપોરા કરી લઈએ ડાયર સોલેડું કરી નાખ્યું છે છાશ લઈ લીધી છે ટાઢી ને રોટો લઈ લીધો છે તો હવે આપણે બપોરા કરી લઈએ ભાઈ લાવેલા છે વેફર તો આપણે વેફર ખાઈ લઈએ ભાઈ ભાળી જાય ને આપણે હંતાડી દીધી છે ને તો આપણે ખબર પડશે ને કેટલો બધો તડકો લાગતો છે ને તો આપણે છે ને તડકાને નાહી નાખ્યા જવો નાહી નાખ્યા ને એટલે ફ્રેશ થઈ ગયા કેટલો બધો તડકો લાગે છે તો ઘડીક આપણે પેલા તડકાનો છે ને લાઇટી નથી આજ બુધવાર છે ને તે અમારા ગામમાં છે ને બુધવારનો કાપ હોય એટલે આજ લાઇટી નથી તો આજ ઘડીક હિસકો ખાઈ તો એના લીધે થોડો પવન તો આવે વાગી ગયા છે ત્રણ ને મસ્ત મજાની આપણે છે ને ચા બનાવી નાખી છે આદુવાળી તો ચાલો આપણે ચા પી લઈએ જો તો આ ટાઈમને હવે થોડી છે ને પેલા ચા પી લઈએ પી લીધી છે આપણે ચા એમ જો તડકો જુઓ કેટલો બધો છે ને તડકો તો જોવો પડે હવે ઉભા આંખું ના ખુલતી એટલો તડકો પડે ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈને વ્યવા છે દરિયે અને જો અત્યારે છે ને દરિયો છે ને આખો ભરેલો છે ને અમે ઓલા પણ અમારી ગાડી મેકી દીધી છે આ ટાઈપનું અમારે છે ને બેકગ્રાઉન્ડ ને લોકેશન એવું છે ને તો અહીંયા અમે છે ને રીલ બનાવવા ગયા અમારા કેમેરામેન તો અમે બે રીલ બનાવવા ગયા તો રીલ બની ગઈ છે ને 4 વાગ્યાના 1.5 કલાક અમે રીલ બનાવી છે ને રીલ કેટલી શૂટ કરી ખબર 11 જ અમે શૂટ કરી છે ને હવે ગાડી છે ને થોડીક વારમાં છે ને આખો દરિયો ભરાઈ જાય તો હવે આપણે ડાયરેક્ટ જઈ ઘરે રત્નેશ્વર ગયા નહીં આપણે દરિયે ગયા તો દરિયેથી પાછા વ્યાવ્યા છીએ પાછા ઘેરે પૂગી ગયા છીએ હવે ઘડીક આપણે બહાર રાઉન્ડ મારવા એટલે આટો મારવા જઈએ માય ગોડ તો મેને છે ને ચાય ले लिए है चाय में पीता हूँ देखो ચાય છે ને બહુ મસ્ત બની છે ટીવી જોતા છે ને જેઠાલાલ નું હાલે છે ટીવીમાં તમને બતાવું જો જેઠાલાલ નું ફિલ્મ જોતા સિરિયલ જોતા છે ને આપણે પી છી ચા આપણે ચા પી લીધી છે અને થોડીક ચા વધારે હતી ને તો પાછી લઈ લીધી છે ને અડધી રોટલી છે જો અડધી આ ભાઈ ખાય ને અડધી એવું ખાય અડધામાંથી અડધી તો પેલા આપણે સાંજ રોટલી નો નાસ્તો કરી લઈએ આજે આપણે ગણપતિ દાદા બેહાડી દીધા છે ને આ છોકરાઓ છે ને એ છે ને જો અત્યારે પ્રસાદી ગણપતિ દાદા ની લીન આવ્યા છે તો આપણે પેલા પ્રસાદી નો મુઠ્ઠો ભરી લઈએ મસ્ત મજાની જો કેટલી બધી આપણે પ્રસાદી લઈ લીધી છે કાલે આપણે 2 રૂપિયા નાખી દેવું આ છૂટા નથી એટલે પાકીટ ઘેરે પડ્યું તો આપણે છે ને વાળું વખત નું રંધાઈ ગયું છે ચા બની ગઈ છે રોટલી બની ગઈ શાક બની ગઈ ભૂંગળા તળ નાખ્યું બધું થઈ ગયું છે કમ્પ્લેટ તો આપણે હવે વાળું કરી લઈએ મારા ભાઈ બેઠા છે ને આ ઓલા ભાઈને છે ને હિસકો નાખે છે જવો એ ફોન જોતો છે ને હિસકો ખાય છે ફયું વાળી દીધું હિસકો છે મારો હેઠું ઉતર ની ભાઈ હવે ગરધણી થઈ ગયો છે તો આપણે પેલા વાળું કરી લઈએ ને હા આ વિડીયો કરી એન્ડ આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો મળીએ કાલે નવા વિડીયો સાથે ચાલો કે જય માતાજી જય કાલકામાં